નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે સુરત ખાતેથી કુલ 18,800 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા। માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શુભારંભ થયેલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 12,000 કરોડથી વધુના પ્રોજેક્ટ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 4,950 કરોડથી વધુના પ્રોજેક્ટ, DAEDCના 63 કરોડના પ્રોજેક્ટ, સુરતમાં 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 50 બેડની આયુષ હોસ્પિટલ અને 200 બેડની હાઈટેક EACS હોસ્પિટલ, શહેરી વિકાસ વિભાગના 160 કરોડના પ્રોજેક્ટ, માર્ગ અને મકાન વિભાગના 45 કરોડના પ્રોજેક્ટ તેમજ પંચાયત વિભાગના 8 કરોડના પ્રોજેક્ટ સહિત દક્ષિણ ગુજરાતના વિકાસને ગતિ મળવા સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુદતી આ નિર્માણ માટેના સંકલ્પને નવી ઉર્જા પ્રાપ્ત થશે। રિપોર્ટર પારસ બી પટેલ, ટી18 ન્યૂઝ, સુરત।